અમદાવાદની ગરમીની તો વાત જ ન થાય, કારણ કે અમદાવાદમાં એટલી ગરમી પડે છે કે તમે એસી વગર એક મિનિટ પણ ન રહી શકો. પણ શું તમને ખબર છે, અમદાવાદમાં એક એવી જગ્યા છે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી જ નથી. હા, એટલે કે લાઇટ પણ નથી, પંખા પણ નથી ને એસી તો દૂર દૂર સુધી નથી. કઈ છે આવી જગ્યા, ત્યાં આપણે આજે જોઈશું અને આપણે જાણીશું કે આ જગ્યા કઈ છે. પાલડીમાં આવેલી આ જગ્યા વર્ષ 2001થી વીજળી વિના કાર્યરત છે. અહીં ન તો એસી છે, ન તો પંખા અને ન તો ઇલેક્ટ્રિક લાઇટ. તેમ છતાં કુદરતી હવા, પરંપરાગત બાંધકામ અને સ્વદેશી જીવન પદ્ધતિના કારણે અહીં આવનાર લોકોને અનોખી ઠંડક અને શાંતિનો અનુભવ થાય છે. અહીં ખાદીના કપડાં, સ્ટોલ, હસ્તકલા અને પૌરાણિક વસ્તુઓ ઉપરાંત સંપૂર્ણ સ્વદેશી અને કુદરતી રીતે તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ વેચાય છે. ધાણાજીરું, ગોળ, ઘી, સાબુ અને નેચરલ શરબતો જેવી અનેક વસ્તુઓ અહીં અસલ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આ સ્થળ માત્ર ખરીદી માટે જ નહીં, પરંતુ સ્વદેશી વિચારધારાને જીવંત રાખવા માટે પણ ઓળખાય છે. અહીં આવનારી નવી પેઢીને વીજળી પરની નિર્ભરતા ઘટાડીને કુદરત સાથે તાલમેલ કરીને કેવી રીતે જીવન જીવી શકાય તે અંગે પ્રેરણા પણ આપવામાં આવે છે. અમદાવાદમાં આજે એવી જગ્યાની વાત કરીશું કે જે જગ્યા પર ઇલેક્ટ્રિસિટી જ નથી, એટલે કે લાઇટ નથી, પંખો નથી ને એસી નથી. અને સૌથી મોટી વાત આ જગ્યા છે કે જ્યાં લીપણ જે છે તે ગાયના છાણનું કરવામાં આવ્યું છે. ખાસ તો જો વાત કરીએ સ્વદેશીની, તો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો બિલકુલ અહીંયા આગળ ચોખ્ખું નજારો જોવા મળી શકે છે. આપણને દરેક વસ્તુ જે છે તે ઓર્ગેનિક જોવા મળે છે. ખાસ તો જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ જેવા વિસ્તારમાં આ જે વસ્તુઓ છે તે અહીંયા મળે છે અને તેનું નામ છે અસલ. અસલ એટલે કે ઓરિજિનલ. ખાસ જો વાત કરીએ તો આ જે જગ્યા છે તેની પાછળનો શું હેતુ છે, કેમ આ જગ્યા આવી રીતે બનાવવાનો વિચાર આવ્યો, અહીંના જે ઓનર છે તેમની સાથે જ આપણે વાત કરીશું. સર, અસલ જે છે આખી વાત છે, શા માટે તમને આ વિચાર આવ્યો અને અસલ એકચ્યુઅલી છે શું? એકચ્યુઅલી અમે 2001માં આ સ્ટોરની શરૂઆત કરેલી. એની પહેલાં જવું તો 12થમાં મેં મારું સ્કૂલિંગ છોડી દીધેલું અમારા ગુરુજીના પરિચયમાં આવવાથી, અને ધીરે ધીરે એમના વધારે સંપર્કમાં આવવાથી એમને સમજાવ્યું કે વૈશ્વિક જે પ્રોબ્લેમો છે, ગરીબી, બેકારી, પોલ્યુશન, એના માટે બહુ બધા લોકોએ સાહિત્ય લખ્યું છે, બહુ બધા લોકોએ લેક્ચર આપ્યા છે, પણ ઇમ્પેક્ટ છે ને બહુ જ ઓછી આવી છે. ઇમ્પેક્ટ નથી આવતી કેમ કે લોકોના જીવનમાં નથી આવતું. એટલે જીવન જીવીને જાણો અને લોકોને સમજાવો, એના હેતુથી અમે આ સ્ટોરની શરૂઆત કરી હતી કે ભારતીય જીવન વ્યવસ્થા છે એને પુનર્જીવિત કેવી રીતે કરી શકાય. અચ્છા, આખા જે જગ્યાની વાત કરીએ તો અમદાવાદ જેવા વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી નથી, તો કઈ રીતે એનો ઉપયોગ કરો છો અને ખાસ કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો જેથી કરીને નેચરલી વસ્તુઓ ઠંડી? અમે છે ને આખું મકાન ચૂનામાં બનાવ્યું છે. ચૂનાને બળદના કોલુમાં પીસાવ્યો છે અને આરસીસી સ્લેબ નથી. તમે ઉપર જુઓ ઈંટોનો ડોમ છે, એટલે આરસીસી ન હોય ને એના કારણે ગરમી ન લાગે તમને. અને ક્રોસ વેન્ટિલેશન છે, ગોબર અને માટીનું લીપણ છે, એટલે કુદરતી ઠંડક બહુ સારી રહે છે. અત્યારે તમે ઊભા છો બહાર લગભગ 41-42 ડિગ્રી છે અને હ્યુમિડિટીના કારણે ફીલ્સ લાઈક 44, અને અંદર તમે આમ કમ્ફર્ટેબલી ઊભા રહી શકો છો. હ્યુમિડના કારણે થોડું અનઇઝીનેસ કે પરસેવો થાય છે, એટલું જ છે. કઈ કઈ વસ્તુઓ છે જે આપણે અહીંયા આગળ સેલ આઉટ માટે રાખતા હોય છે, અથવા તો જે સ્વદેશી વસ્તુઓ છે, કઈ કઈ વસ્તુઓ છે અહીંયા? અમારે ત્યાં છે ને જીવન જરૂરી બધી વસ્તુઓ છે, જેમ કે ફૂડ આઇટમ છે તો એનું બીજ દેશી હોય અને એ ઓર્ગેનિકલી ગ્રો કર્યું હોય, એનું પ્રોસેસિંગ બધું હાથથી હોય. જેમ અત્યારે તમે આ વાત સાંભળો છો બેન, એ બહાર મસાલાને હાથથી ખાંડી રહ્યા છે. એમ ખાદી અને અહિંસા સિલ્કના ફેબ્રિક છે, કાંસા અને પિત્તળના વાસણો છે, થોડા બોડી કેર પ્રોડક્ટ્સ છે. જીવન જરૂરી બેઝિક ચીજો અમે અહીંયા રાખીએ છીએ. લોકોના સુધી આ મેસેજ જાય તો કઈ કઈ વસ્તુઓ છે અને કેવી રીતે લોકો અહીંયા સંપર્ક કરી શકે અથવા તો જોઈતી હોય તો? છે ને કન્ઝ્યુમરિઝમમાં નથી માનતા, એટલે 2001થી આજ સુધી અમે એક પણ એડવર્ટાઇઝમેન્ટ કર્યું નથી. અમે એવું માનીએ છીએ કે અમે વસ્તુ નથી વેચવા, અમે કોઈ વિચારને સર્ક્યુલેટ કરવા બેઠા છીએ. એટલે લોકો અહીંયા આવે, એમને જે વસ્તુનો સંતોષ થાય અમે એના વિશે સમજાવીએ અને લોકોના જીવનમાં જે બદલાવ આવે અને એમને જો સારી અનુભૂતિ થાય તો એ પોતે તો આવે, એ બીજા 10 જણને જોડતા આવે છે. એમ કરતાં વર્ડ ઓફ માઉથ અત્યાર સુધી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. ચોક્કસથી. તો અમદાવાદમાં આ એક એવી જગ્યા છે કે જે તમામે તમામ વસ્તુઓ નેચરલી લોકો સુધી પહોંચે છે. ખાસ તો જો વાત કરીએ અમદાવાદની, તો સૌથી વધારે જો આકર્ષણની કોઈ વસ્તુ હોય તો તે છે આ ફ્લોરિંગ. કે ફ્લોરિંગ જે છે તે લીપણનું છે, એટલે કે છાણનું લીપણ છે, તેનાથી નેચરલી જે ઠંડક છે તે લોકોને મળી શકે છે. અમદાવાદ ઉપરાંત ગુજરાત
ગુજરાતના વિવિધ શહેરો, દેશના અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ લોકો અહીં ખાસ ખરીદી કરવા આવે છે. સ્વદેશી ઉત્પાદનોનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા લોકો માટે પણ આ સ્થળ માર્ગદર્શક બની રહ્યું છે. અમદાવાદની આ એવી અનોખી જગ્યા છે કે જ્યાં તમને ઓર્ગેનિક વસ્તુઓ તમારા ઘર સુધી મળી શકે છે. ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદમાં આવી અનેક જગ્યાઓ છે કે જ્યાં અલગ અલગ વેરાયટી જોવા મળે છે, પરંતુ અમદાવાદની આ કંઈક અલગ જ વેરાયટી છે કે જ્યાં તમે ઘરની અંદર કોઈ પણ પ્રકારે સિમેન્ટ યુઝ કરતા હોય કે પછી કોઈ પણ પીઓપી સ્ટ્રક્ચર યુઝ કરતા હોય છે, પરંતુ આ જગ્યામાં જે વોલ છે તેમાં પીઓપી યુઝ કરવામાં નથી આવ્યું, તેમાં સિમેન્ટ યુઝ નથી કરવામાં આવ્યો, એટલે કે જે બ્રિક વોલ છે તેનાથી નેચરલી ઠંડક જે છે તે અહીંયા મળે છે. અને સૌથી વધારે જો વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રિસિટી વગરની આ જે જગ્યા છે ત્યાં ઠંડક જે છે તે ખૂબ જ જોવા મળે છે. અને સાથે સ્વદેશી વસ્તુઓનો કેવી રીતે લોકો ઉપયોગ કરી શકે તેનો પણ મેસેજ અહીંયા મળે છે. એટલે કે જો કોઈ અસલ એટલે કે સ્વદેશી વસ્તુ અપનાવવા માગતા હોય તો ચોક્કસથી આ જગ્યાનો સંપર્ક કરી શકે છે. અને સાથે જ અસલ વસ્તુના જે શોખીન હોય છે અથવા તો જે અસલ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે જે લોકો શોખીન હોય છે તે આ જગ્યા પર આવી શકે છે.